ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈપણ વનસ્પતિના કુળનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે એ બધાની માહિતી આપી હતી, જે કોમન હતી. હવે તમારી એનસીઈઆરટી બુકમાં 3 ટોટલ કુળ વિશે શીખવાના છે. 3 કયા કુળ શીખવાના છે? તો એક છે ફેબેસી, એક સોલેનેસી અને પહેલું ફેબેસી, બીજું સોલેનેસી અને ત્રીજું લિલિએસી કુળ શીખવાનું છે, જેના વર્ણન અને એના ફિગર સમજવાની છે. તો પહેલાં આજે આપણે ફેબેસી કુળની માહિતી આપીએ. તો ફેબેસી કુળનું સૌ પહેલાં જે મેં તમને સ્ટેપ કીધા હતા કે આપણે કોઈપણ કુળના વર્ણનમાં આટલા સ્ટેપ યાદ રાખવાના છે. સૌ પહેલાં એનું વર્ગીકરણ લખવું, ત્યાર પછી એનું નિવાસ સ્થાન લખવું, પછી એનું સ્વરૂપ, વાનસ્પતિક લક્ષણો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, વિન્યાસ, પુષ્પમાં આગળની રચના, વજ્રચક્ર, દલચક્ર, કેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર, પછી ફળ, બીજ, પુષ્પસૂત્ર અને આકૃતિમાં એની એક પુષ્પ સાથેની ડાળી, પછી પુષ્પનો ઊભો છેદ, સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર અને એની પુષ્પાકૃતિ જેને ફ્લોરલ ડાયાગ્રામ કહેવાય છે. તો એ ફ્લોરલ ડાયાગ્રામ કેવી રીતે પૂછાય છે, કેવી રીતે દોરાય છે, એ પણ મેં તમને સમજાવ્યું. હવે આપણે આજે પહેલા કુળની વાત કરીએ છીએ, જેનું નામ છે ફેબેસી કુળ. હવે તમારી એનસીઈઆરટી બુકમાં એનું વર્ગીકરણ આપેલું નથી, તો કોઈપણ વનસ્પતિનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ તમને હું અહીંયા સમજાવું છું. તો કુળ ફેબેસી, જેના લક્ષણો આપણે શીખીએ છીએ અથવા એનું વર્ણન. તો સૌ પહેલાં આપણે સમજાવ્યું કે સૌ પહેલાં કોઈપણ વનસ્પતિ જે કુળમાં સમાવિષ્ટ છે એનું વર્ગીકરણ લખવામાં આવે છે. તો પહેલાં અહીંયા ફેબેસી કુળ, એનું વર્ગીકરણ કઈ જગ્યાએ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવ્યું છે? તો સૃષ્ટિ વનસ્પતિ. હવે તમારે પ્રેક્ટિકલ રિલેટેડ એવું પૂછી શકાય, કોઈ પણ વનસ્પતિ આપી હોય, દાખલા તરીકે ફેબેસી કુળની કોઈ વનસ્પતિ મૂકી હોય અને તમને એમ કે કારણસહ એને ઓળખો અને એનું કારણસહ વર્ગીકરણ કરો. તો દરેકમાં 1 અથવા 2 કારણ તમારે લખવાના રહેશે. જેમ કે હું એમ કહું કે ફેબેસી કુળને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલા છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં કેમ મૂકેલા છે? કારણ કે હરિત દ્રવ્ય ધરાવે છે અને એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. તો સૃષ્ટિ વનસ્પતિ આવશે. ત્યાર પછી ઉપસૃષ્ટિ સપુષ્પી આવશે. સપુષ્પી એટલે આવી વનસ્પતિ પુષ્પ ધરાવે છે, માટે એને સપુષ્પી વનસ્પતિમાં ઉપસૃષ્ટિમાં મૂકેલી છે. સપુષ્પી વનસ્પતિ એટલે કે વનસ્પતિ પુષ્પ ધરાવે છે. ત્યાર પછી વિભાગ આવૃત વિદ્યારી. તો આવૃત વિદ્યારીની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી કે કોઈ જે ફળ હોય છે, ફળની અંદર બીજ હોય છે, તો જે બીજ ફળના ફલાવરણ વડે આવૃત હોય એવા બીજને આવૃત બીજ કહેવાય. અને આવૃત બીજ ધરાવતી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિભાગ આવૃત બીજધારી. સો આમ જોવા જઈએ તો સપુષ્પી વનસ્પતિને 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આગળના ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં આપણે સમજવાનું છે. બરાબર. પણ અહીંયા તમે ખાલી અત્યારે આવૃત બીજધારી વિભાગની વ્યાખ્યા યાદ રાખો. આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય? તો જે બીજની ઉપર ફલાવરણનું આવરણ આવેલું હોય અથવા તો જે બીજ ફલાવરણથી ઢંકાયેલા અથવા તો આવૃત હોય એવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજ એ ફલાવરણથી ઢંકાયેલા હોય અથવા આવૃત હોય એવા બીજને આવૃત બીજ કહેવાય અને આવૃત બીજ ધરાવતી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવૃત બીજધારીને પાછા આગળ 2 વર્ગમાં વર્ગીકૃત કર્યા છે, દ્વિદળી અને એકદળી. તો અહીંયા ફેબેસી છે એ દ્વિદળ વર્ગમાં આવશે, વર્ગ દ્વિદળી. હવે એનું કારણ કેવું હોય તો શું કહી શકાય? તો આ વનસ્પતિના બીજમાં, જે બીજમાં 2 બીજપત્રો આવેલા હોય એવા બીજને દ્વિદળ બીજ કહેવાય અને દ્વિદળ બીજ ધરાવતી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૃષ્ટિ વનસ્પતિ, ઉપસૃષ્ટિ સપુષ્પી, વિભાગ આવૃત બીજધારી, વર્ગ દ્વિદળી અને હવે એના પછી આવશે ઉપવર્ગ. ઉપવર્ગ મુક્ત દલા. મુક્ત દલાનો મતલબ શું? તો આવી વનસ્પતિના પુષ્પમાં જે દલપત્ર છે, દલા એટલે દલપત્ર જે પાંખડીઓ છે,
તો આપણે દલપત્રની રચના સમજાવી ત્યારે સમજાવ્યું હતું કે કેટલાક પુષ્પમાં દલપત્રો એકબીજાથી છૂટા હોય છે, મુક્ત હોય છે, તો એવા પુષ્પને મુક્ત દલપત્રી કહેવાય. અને જો દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય છે. તો અહીંયા ઉપવર્ગ મુક્ત દલાલ, ફેબેસી કુળને ઉપવર્ગ મુક્ત દલાલમાં મૂકવામાં આવ્યું છે. એનો મતલબ કે આ કુળની વનસ્પતિમાં પુષ્પમાં દલપત્રો એકબીજાથી મુક્ત હોય છે, તો ઉપવર્ગ મુક્ત દલાલ. ત્યાર પછી શ્રેણી કેલિસિફ્લોરી, એમાં પુષ્પાસન કપ આકારનું હોય છે. પુષ્પાસનના આકારના આધારે આ શ્રેણીના નામ પાડેલા છે. તો તમારે શ્રેણીનું નામ યાદ રાખવાનું છે, શ્રેણી કેલિસિફ્લોરી. એ સિવાય તમે કોઈ પણ વનસ્પતિનું બીજું કોઈ પણ લક્ષણ લખી શકો. ગોત્ર રોઝેસ અને કુળ ફેબેસી. તો આટલું એનું વર્ગીકરણ થશે, જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, પણ યાદ રાખજો, નીટ માટે ઉપયોગી છે. તો ફરી વર્ગીકરણ યાદ રાખજો. સૃષ્ટિ વનસ્પતિ, ઉપસૃષ્ટિ સપુષ્પી, વિભાગ આવૃતપિત્તળી, વર્ગ દ્વિદળી, ઉપવર્ગ મુક્ત દલા, શ્રેણી કેલિસિફ્લોરી, ગોત્ર રોઝેસ. રોઝેસ ગોત્રમાં તમે પુષ્પના બીજાશયની પણ વાત કરી શકો કે બીજાશય કેવું છે, બરાબર, પુષ્પ કેવું છે એ પણ તમે વાત કરી શકો. ગોત્ર રોઝેસ અને કુળ ફેબેસી. બીજું મોસ્ટ ટાઈમલી આ વસ્તુ તમને એમસીક્યુમાં પૂછાય છે અને આ નીટમાં પણ પૂછી શકાય કે આ જે કુળ છે જે અત્યારે ફેબેસી કુળ તરીકે ઓળખાય છે, તો પહેલા આ કુળ છે એ પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું હતું, બરાબર, ફેબેસી કુળ. અત્યારે હાલ આ કુળ ફેબેસી કુળ તરીકે ઓળખાય છે, પણ એક પહેલા આ કુળ પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું હતું અને જે લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ છે, તો આ ઉપકુળ હતું. તો આ તમને એમસીક્યુમાં પૂછી શકાય કે ફેબેસી કુળ પહેલા કયા કુળના નામથી ઓળખાતું હતું અથવા પહેલા કયા કુળ તરીકે ઓળખાતું હતું, તો પેપિલિયોનોઇડી. અથવા અને પછી એમ કહી શકાય કે પેપિલિયોનોઇડી એ કયા કુળનું ઉપકુળ હતું, તો લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ હતું. આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એનું વર્ણન જોઈએ. તો અહીંયા જે વનસ્પતિનો જે ફોટોગ્રાફ્સ આપ્યો છે, વટાણાનો આપ્યો છે. વટાણાની જુદી જુદી જાતિ હોય, જેમાંની એક જાતિ પિઝમ સટાઈવામાં આપ્યું છે. પણ અહીંયા કુળમાં જે વર્ણન આપ્યું હોય એ આ કુળમાં સમાવિષ્ટ એક વનસ્પતિનું નહીં, પણ બધી વનસ્પતિને ધ્યાનમાં રાખી અને એનું વર્ણન આપેલું હોય છે. એ તમે મગજમાં રાખજો કે આ કુળમાં જે વર્ણન આપ્યું છે એ આ કુળમાં સમાવિષ્ટ બધી વનસ્પતિને ધ્યાનમાં રાખી અને એનું વર્ણન આપેલું હોય છે. અત્યારે આ પ્રેક્ટિકલમાં નથી, પણ તમારે આગળ જો તમે બોટની લો એટલે કે વનસ્પતિશાસ્ત્ર લો કોલેજ લેવલે, બરાબર, ત્યારે તમને બોટની જો તમે સબ્જેક્ટ પસંદ કરો એટલે કે વનસ્પતિશાસ્ત્ર સબ્જેક્ટ પસંદ કરો તો તમારે આ કુળનું વર્ણન તમારે કરવાનું હોય. તો એમાંની આ કોમન બાબતો અત્યારે જે માહિતી છે પાયાની માહિતી છે, જો એ તમને આવડશે તો જ ત્યાં તમને એ કુળનું વર્ણન લખતા આવડશે. ત્યાં તમને કોઈ વનસ્પતિની પુષ્પ સાથેની ડાળી આપી હશે અને પ્રેક્ટિકલમાં એના જાતે લક્ષણો લખવાના રહેશે, તો એ લક્ષણો તમે કઈ રીતે લખશો? તો આપણે આખું આ જે ચેપ્ટર શીખી ગયા એમાં જે બધી વ્યાખ્યા સમજ્યા, બધા શબ્દો સમજ્યા, એ જ શબ્દો તમારે લખવાના રહેશે, બરાબર, જે એની રચના હોય એ પ્રમાણે. તો પહેલાં આપણે વાત કરીએ કે એના વર્ણનમાં સૌ પહેલાં તમારે આ કુળનું નિવાસસ્થાન લખવાનું છે, એટલે કે આ કુળની વનસ્પતિ કઈ જગ્યાએ વસવાટ કરે છે. તો નિવાસસ્થાન તો સમગ્ર વિશ્વમાં આ કુળની વનસ્પતિઓ આવેલી હોય છે અથવા સમગ્ર વિશ્વમાં આ કુળની વનસ્પતિ ફેલાયેલી હોય છે. પછી એના વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો વાનસ્પતિક લક્ષણોમાં તમારે મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત કરવાની છે. તો સૌ પહેલાં આપણે એનું સ્વરૂપ કહીએ. શરૂઆતમાં ચેપ્ટરની શરૂઆતમાં જ પહેલાં આપણે વાત કરી હતી કે વનસ્પતિ છે એના જુદા જુદા પ્રકાર પાડેલા છે ઊંચાઈના આધારે, દાખલા તરીકે છોડ, ક્ષુપ અને વૃક્ષ, અથવા પ્રકાંડ સીધું છે કે ટટ્ટાર એના આધારે, અથવા તો એ નબળું છે એના આધારે વનસ્પતિના જુદા જુદા પ્રકાર પાડેલા છે. તો આ કુળની જે બધી વનસ્પતિ છે એ પૈકીની કેટલીક વનસ્પતિ વૃક્ષ સ્વરૂપે હશે. વૃક્ષ તમને ખબર છે વૃક્ષ કોને કહેવાય. કેટલીક વનસ્પતિ ક્ષુપ સ્વરૂપે હશે, તેની લગભગ ઊંચાઈ આટલી હોય. કેટલીક વનસ્પતિ છોડ સ્વરૂપે હોય છે જેની ઊંચાઈ ઓછી હોય, અને કેટલીક વનસ્પતિ વેલા સ્વરૂપની હોય છે. બધી વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય. તો આ કુળમાં સમાવિષ્ટ બધી વનસ્પતિ પૈકીની કેટલીક વનસ્પતિ
વૃક્ષ સ્વરૂપે, કેટલીક વનસ્પતિ ક્ષોભ સ્વરૂપે, કેટલીક વનસ્પતિ છોડ સ્વરૂપે અને કેટલીક વનસ્પતિ વેલા સ્વરૂપે આવેલી હોય છે. વેલા સ્વરૂપની વનસ્પતિ એટલે એનું પ્રકાર નબળું હોય છે, સીધું ટટ્ટા રહી શકતું નથી અને એને આરોગ્યની જરૂર પડે છે. મૂળ પછી એના પછી મૂળ આવશે. તો આવી વનસ્પતિના મૂળમાં મૂળગંડિકા આવેલી હોય છે. મૂળગંડિકા સાથે જેમ કે આ મૂળ છે તો મૂળમાંથી જે બીજા પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે એ પાર્શ્વીય મૂળમાં આવી નાની નાની મૂળગંડિકાઓ આવેલી હોય છે જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. તો આપણે મૂળના કાર્યોમાં વિશિષ્ટ કાર્યોમાં એક સહજીવન વિશે શીખ્યા હતા, જેમાં સિમ્બિકુળની વનસ્પતિ એમાં આપણે કીધું હતું કે એના મૂળમાં મૂળગંડિકાઓ આવેલી હોય છે. તો વટાણા એ કઈ કુળની વનસ્પતિ થશે? સિમ્બિકુળની. ફેરેસી એ સિમ્બિકુળ કહી શકાય, બરાબર. તો એના મૂળમાં મૂળગંડિકા આવેલી હોય છે. તો મૂળમાં આ પ્રકારની જે રચના હોય છે, ગાંઠો જેવી રચના હોય છે, જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે અને આવી મૂળગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. જે રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિને વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજનનું શોષણ કરી અને વનસ્પતિ શોષી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી આપણે પ્રકારની વાત કરીએ તો જો વનસ્પતિ વૃક્ષ કે છોડ સ્વરૂપ હશે તો એનું પ્રકાર ટટ્ટાર અથવા સીધું હશે, બરાબર. અને જો વેલા સ્વરૂપની વનસ્પતિ હશે તો એનું પ્રકાર આરોહી હશે. આરોહી મતલબ એને ટેકાની જરૂર પડે, કોઈ યજમાન અથવા કોઈ ટેકા સાથે આરોહણ કરવા માટેની જરૂરિયાત પડે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પર્ણોની. તો પહેલો પર્ણવિન્યાસ લખેલો છે. તો પર્ણવિન્યાસના આપણે 3 પ્રકાર શીખી ગયા હતા કે એકાંતરિક, સન્મુખ. સન્મુખના પાછા 2 પ્રકાર, સન્મુખ ચતુષ્ક કે સન્મુખ આચ્છાદિત અને ભ્રમિયું. તો અહીંયા ફેબેસી કુળની વનસ્પતિમાં એકાંતરિક પર્ણવિન્યાસ હોય છે. તો એકાંતરિક પર્ણવિન્યાસ એટલે પણ આપણે સમજાવ્યું કે પર્ણ એ એકબીજાને એકાંતરે ગોઠવાયેલા હોય છે, ડાબી બાજુ એક જમણી બાજુ. આવા પર્ણવિન્યાસને એકાંતરિક પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ફેબેસી કુળમાં પર્ણો છે એકાંતરિક પર્ણવિન્યાસ ધરાવે છે. પછી પર્ણ કાં તો કેટલીક વનસ્પતિમાં પક્ષવત. પક્ષવતનું મતલબ પીછાકાર. આપણે પર્ણના પ્રકાર શીખી ગયા હતા કે પર્ણ સાદું હોય અથવા સંયુક્ત હોય. સંયુક્ત હોય તો પાછા એના 2 પેટા પ્રકાર છે, કાં તો પંજાકાર હોય કાં તો પીછાકાર હોય. તો આ ફેબેસી કુળમાં કેટલીક વનસ્પતિમાં પર્ણો સાદા હોય છે, કેટલીક વનસ્પતિમાં સંયુક્ત હોય છે. અને સંયુક્ત હોય તો એનો કયો પ્રકાર છે? પીછાકાર સંયુક્ત. પીછાકાર સંયુક્ત એને પક્ષવત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પર્ણ એકાંતરિક પર્ણવિન્યાસ ધરાવે છે, પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ હોય છે, પછી કાં તો કેટલીક વનસ્પતિમાં સાદા પર્ણ હોય છે. હવે પર્ણતલ, પર્ણવૃંત તલીય અથવા પીનાધાર. આ શબ્દ યાદ રાખજો. પર્ણવૃંત તલીય અથવા પીનાધાર કોને કહેવાય? આ વસ્તુ આગળ મેં તમને સમજાવી હતી, ફરીથી સમજાવું છું. પર્ણતલ એ તો તમને ખ્યાલ છે, પર્ણના આપણે મુખ્ય 3 ભાગ કીધા હતા. કયા 3 ભાગ કીધા હતા? પર્ણદંડ, પર્ણતલ અને પર્ણફલક. જેમ કે આ પર્ણતલ છે એ પર્ણતલના ભાગેથી પર્ણ એ પ્રકાર સાથે જોડાયેલું છે. આ પર્ણદંડ છે અને આ પર્ણપત્ર છે. તો પર્ણતલ અથવા તો પર્ણતલ એ પર્ણવૃંત તલીય અથવા તો પીનાધાર એટલે શું? તો કેટલીક વનસ્પતિમાં એનું પર્ણતલ એ આવું ફૂલેલું હોય છે, ઉપસેલું હોય છે. તો એવા પર્ણતલને પીનાધાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એવા પર્ણતલને પર્ણવૃંત તલીય તરીકે ઓળખવામાં આવે છે. અને આ રચના આપણે પર્ણની રચના સમજાવી ત્યારે સમજાવ્યું કે પીનાધાર એટલે શું અથવા પર્ણવૃંત તલીય પર્ણતલ એટલે શું. તો સિમ્બિકુળની કેટલીક વનસ્પતિમાં પર્ણતલ પહોળો બને છે. તો નીચેનો જે પર્ણતલ છે એ પહોળો બને છે, મણકાની જેમ પહોળો બને છે. એને પીનાધાર અથવા પર્ણવૃંત તલીય પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આવી વનસ્પતિમાં, આ કુળની વનસ્પતિમાં પર્ણ ઉપપર્ણ ધરાવે છે. તો આપણે રચના પણ કીધી હતી, કેટલીક વનસ્પતિમાં પર્ણ છે એ જો ઉપપર્ણ, એના ઉપપર્ણની વ્યાખ્યા સમજાવી હતી કે પર્ણતલના ભાગેથી 2 પાર્શ્વીય જોડિયા બહિરુદભેદ ઉત્પન્ન થાય છે, એ ઉપપર્ણ કહેવાય. જો પર્ણ ઉપપર્ણ ધરાવતું હોય તો એને ઉપપર્ણીય પર્ણ કહેવાય અને ઉપપર્ણ
ધરાવતું ન હોય તો એને અનુપપર્ણીય પર્ણ કહેવાય છે। તો આ કુળની વનસ્પતિ છે એમાંની કેટલીક વનસ્પતિ એ ઉપપર્ણની રચના ધરાવે છે। તો પર્ણ એ ઉપપર્ણીય છે અને બીજું પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। અને જાલાકાર શિરાવિન્યાસ વિશે પણ તમે જોઈ રહ્યા છો કે પર્ણમાં દ્વિદળી વનસ્પતિ હોય તો એના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। તો પર્ણની રચના આટલી યાદ રાખજો। પર્ણો એકાંતરિત હોય છે, બધા શબ્દો સમજાવ્યા। પણ એકાંતરિત એટલે એકબીજાને એકાંતરે ગોઠવાયેલા। પછી પર્ણનો પ્રકાર કેટલીક વનસ્પતિમાં સાદા અથવા કેટલીક વનસ્પતિમાં સંયુક્ત, એમાં પણ સંયુક્તનો કયો પ્રકાર? પક્ષવત પીછાકાર। પર્ણવૃંત તલીય અથવા પીનાધાર। ઉપપર્ણીય એટલે પર્ણ ધરાવે છે તો એને ઉપપર્ણીય પર્ણ કહેવાય। અને પર્ણમાં શિરાવિન્યાસ એ પર્ણનો જ ભાગ કહી શકાય, એટલે પર્ણમાં જ આવેલું હોય તો જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। હવે વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થયા। હવે આપણે પુષ્પીય લક્ષણની વાત કરીએ। તો પુષ્પીય લક્ષણમાં આપણે વાત કરીએ તો આવા કુળની વનસ્પતિમાં પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનું હોય છે। અપરિમિત પુષ્પવિન્યાસની વ્યાખ્યા સમજાવી હતી કે આ પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ અક્ષની ધરી એટલે કે ટોચ ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી અને પુષ્પવિન્યાસ અક્ષ ઉપર અગ્રાભિવર્તી ક્રમમાં પુષ્પો ઉત્પન્ન થાય છે તો એને અપરિમિત પુષ્પવિન્યાસ કહેવાય છે। તો ફેબેસી કુળમાં પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો હશે। ત્યાર પછી આપણે પુષ્પની વાત કરીએ તો પુષ્પના આપણે જુદી જુદી દ્રષ્ટિએ પ્રકાર કીધા હતા। તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે આ કુળમાં કેવા પુષ્પ જોવા મળે છે। તો પહેલું આપણું છે સંપૂર્ણ પુષ્પ। ચલો તમને સંપૂર્ણ પુષ્પની વ્યાખ્યા સમજાવી છે। સંપૂર્ણ પુષ્પ કોને કહેવાય? જે પુષ્પમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર ચારે ચાર ચક્રો હાજર હોય તો એવા પુષ્પને સંપૂર્ણ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। તો ફેબેસી કુળમાં સંપૂર્ણ પુષ્પ જોવા મળે છે। પછી અનિયમિત પુષ્પ કોને કહેવાય? તો એની વ્યાખ્યા પણ તમને સમજાવી હતી કે જે પુષ્પને એની લંબ ધરીએ આયામ અક્ષે મધ્યમાંથી કોઈ એક જ તલે કાપવાથી એના બે સરખા ભાગ થાય તો એને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા યાદ રાખજો। ફેબેસી કુળમાં અનિયમિત પુષ્પ જોવા મળે છે। અનિયમિત પુષ્પની વ્યાખ્યા શું થશે? કોઈ પુષ્પને એની આયામ ધરીએ લંબ અક્ષે મધ્યમાંથી કોઈ એક જ તલે કાપવાથી જો એના બે સરખા ભાગ થતા હોય તો એને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પુષ્પનો બીજો પ્રકાર છે અધોજાય। અધોજાય પુષ્પ કોને કહેવાય? તો આપણે સમજાવી દીધું કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પને કેટલા પ્રકાર પડે છે? 3: અધોજાય, પરિજાય અને ઉપરીજાય। તો ફેબેસી કુળમાં અધોજાય પુષ્પ જોવા મળે છે। અધોજાય પુષ્પની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? જે પુષ્પમાં બીજાશય પુષ્પાસન પર સૌથી ઉપર ગોઠવાયેલું હોય અને બાકીના ચક્રો એની નીચેથી ઉત્પન્ન થતા હોય તો એવા ઉચ્ચસ્થ બીજાશય ધરાવતા પુષ્પને અધોજાય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પુષ્પ નિપત્રી છે, મતલબ પુષ્પ નિપત્ર ધરાવતું હોય તો એવા પુષ્પને નિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પુષ્પ સદંડી છે। જો પુષ્પ દંડ ધરાવતું હોય તો એને સદંડી પુષ્પ કહેવાય। ટૂંકમાં ફેબેસી કુળમાં પુષ્પ સંપૂર્ણ, અનિયમિત, અધોજાયી, નિપત્રી અને સદંડી હોય છે। દરેકે દરેક શબ્દ તમારે યાદ રાખવા પડશે। યાદ ન રહે તો લખી અને તૈયાર કરવા પડશે। આ બધા જ શબ્દોના મતલબ અથવા અર્થ આગળ તમને સમજાવી દીધેલા છે। હવે પછી આપણે પુષ્પવિન્યાસની વાત કરી। પુષ્પ કેવા હોય એની પણ વાત કરી કે પુષ્પ સંપૂર્ણ, અનિયમિત, અધોજાયી, નિપત્રી અને સદંડી હોય છે। હવે આપણે પુષ્પના જુદા જુદા ભાગની વાત કરીશું। પુષ્પના 4 જુદા જુદા ભાગ છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। આપણે પુષ્પની વાત કરી કે પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનું છે। પુષ્પ છે એ સંપૂર્ણ, અનિયમિત, અધોજાયી, સદંડી, નિપત્રી જોવા મળે છે। હવે પુષ્પના આપણે 4 જુદા જુદા ભાગોની વાત કરીએ કે આ કુળની વનસ્પતિમાં પુષ્પોના જે ભાગો છે એ જુદી જુદી આ કુળની જે વનસ્પતિ હશે જુદી જુદી વનસ્પતિ એમાં જુદા જુદા પ્રકારની રચના હોય છે। જેમ કે
પુષ્પમાં સૌથી બહારનું ચક્ર વજ્રચક્ર. તો આપણે વજ્રચક્રની વાત કરીએ તો આપણે તમને જે ફિગર આપી છે ફોટોગ્રાફ છે વટાણાની સ્પીસીસ પીસમ સટાઇવમનો આપેલો છે. તો વજ્રપત્રની સંખ્યા 5 છે. વજ્રચક્રના ઘટકો તો વજ્રપત્રની સંખ્યા 5. યુક્તનો મતલબ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તમને સમજાવ્યો કે 5 પ્રકારના વજ્રપત્રો હોય. 5 વજ્રપત્રો હોય તો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે શું? તો 5 વજ્રપત્રો પૈકીનું એક વજ્રપત્ર સંપૂર્ણપણે બહાર, એક વજ્રપત્ર સંપૂર્ણપણે અંદર અને બાકીના 3 અંદર બહાર હોય. બરાબર. તો આ કુળની વનસ્પતિમાં મોટા ભાગનામાં કલિકાંતર વિન્યાસ આચ્છાદિત પ્રકારનો હોય છે. ત્યાર પછી વાત કરીએ દલચક્રની. તો દલચક્રમાં દલપત્રોની સંખ્યા 5 હોય છે. દલપત્રો એકબીજાથી મુક્ત હોય છે, મતલબ કે મુક્ત દલપત્રી છે. પછી પતંગિયાકાર પુષ્પ જોવા મળે છે. તો પતંગિયાકાર પુષ્પ એટલે શું એ પણ તમને સમજાવ્યું હતું. અને આપણે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં સમજાવ્યું કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં 5 દલપત્રો, એમાં સૌથી પાછળની તરફ ગોઠવાયેલું એક છે એને ધ્વજક કહેવાય. પછી એની ધ્વજક સૌથી પાછળની પશ્ચ બાજુએ એક ધ્વજક હોય છે. પછી 2 પાર્શ્વ બાજુએ 2 પક્ષક હોય છે અને અગ્ર બાજુએ 2 દલપત્રો જોડાઈ અને નવતલ બનાવે છે. તો પતંગિયાકાર પુષ્પ જોવા મળે છે અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. એમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ અને પતંગિયાકાર પુષ્પમાં તમારે એવું લખવાનું છે કે એક પક્ષક જે મોટું હોય છે એ પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે. એક ધ્વજક એ પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે. પછી 2 પક્ષક એ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હોય છે અને 2 નવતલ એ અગ્ર બાજુએ જોડાયેલા હોય છે. પક્ષક છે એ નવતલની એક કિનારીને ઢાંકે છે અને ધ્વજક છે એ પક્ષકની એક બાજુની કિનારીને ઢાંકે છે. તો દલચક્રમાં દલપત્રો 5 મુક્ત પતંગિયાકાર પુષ્પ જેમાં એક ધ્વજક, 2 પક્ષક અને 2 નવતલ. એક ધ્વજક 2 પક્ષકને ઢાંકે છે, 2 પક્ષક 2 નવતલને ઢાંકે છે અને નવતલ 2 આગળથી અગ્ર બાજુએથી જોડાયેલા હોય છે. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે પુંકેસર ચક્રની. તો પુંકેસર ચક્રમાં પુંકેસરની સંખ્યા 10 છે. 10 પુંકેસરમાં દ્વિગુચ્છી પુંકેસર છે. દ્વિગુચ્છીનો મતલબ 9 પુંકેસરો એક બાજુ ગોઠવાયેલા હોય છે. એક બાજુ 9 પુંકેસરનું જૂથ હોય છે અને એક પુંકેસર આવી રીતે અલગ હોય છે. તો એને દ્વિગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગે પુંકેસર ચક્રમાં 9+1ની ગોઠવણી હોય છે. 9+1 એટલે 9 પુંકેસર એક બાજુ જોડાયેલા અને એક આમ અલગ બીજું નીચેથી જોડાયેલું. તો દ્વિગુચ્છી પુંકેસર ચક્રમાં પુંકેસરની સંખ્યા 10. દ્વિગુચ્છી પુંકેસર 9+1ની ગોઠવણી દર્શાવે છે અને મોટા ભાગે પુંકેસરમાં પરાગાશય દ્વિશાખી અથવા દ્વિખંડી હોય છે. હવે આપણે વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની. તો સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય જે છે એ ઉચ્ચસ્થ છે. તો ઉચ્ચસ્થ બીજાશયની વ્યાખ્યા આપણે સમજાવી હતી કે પુષ્પાસનમાં સ્ત્રીકેસરનું બીજાશય સૌથી ઉપર ગોઠવાયેલું હોય અને બાકીના ચક્રો એટલે કે પુંકેસર ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર એની નીચેથી ઉત્પન્ન થતા હોય તો એવા બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. અને ઉચ્ચસ્થ બીજાશય ધરાવતા પુષ્પને અધોજાયી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ત્રીકેસર ચક્રમાં તમારે બીજાશયનો ઉલ્લેખ કરવાનો છે. બીજાશય ઉચ્ચસ્થ હોય છે. એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. મતલબ કે પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા એક જ છે તો એને એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેવાય. બીજાશયમાં કોટરની સંખ્યા એક જ છે એટલે એક કોટરીય બીજાશય કહેવાય. અને કોટરમાં ઘણા અંડક આવેલા હોય છે. જેમ કે વટાણા છે એ બીજાશયમાંથી ફળમાં પરિણમે છે તો એ બીજાશય એક કોટરીય કહેવાય અને એમાં ઘણા અંડક જે બીજમાં પરિણમ્યા છે ઘણા અંડક ગોઠવાયેલા હોય છે. પરાગવાહિની એક જ છે. સ્વાભાવિક છે કે એક જ સ્ત્રીકેસર છે તો એની પરાગવાહિની પણ એક જ હોય. પછી ફળ, સિંબ ફળ. ફળના પ્રકાર આપણે સમજાવી દીધા. એમાં સિંબ ફળ કયા ફળનો પ્રકાર કહી શકાય? સરળ ફળ. સરળ ફળમાં પણ શુષ્ક ફળ, શુષ્ક ફળમાં પણ સ્ફોટનશીલ ફળ અને સિંબ ફળ એટલે એનું સ્ફોટન 2 ધારથી થાય છે તો સિંબ ફળને દ્વિસ્ફોટી ફળ પણ કહી શકાય.
चलो तो फळ सीનું ફળ આવશે અને બીજ એટલે અંદર ઘણા અંડક બીજ ફળમાં એક અથવા ઘણા બધા અંડક એટલે કે બીજ હોય છે। ચણાની વાત કરીએ તો ચણાના જે લીલા પોપટા તમે જોયા હશે એમાં એક અથવા બેની સંખ્યામાં હોય, પણ વાલ, વટાણા, તુવેર આ બધામાં અંદર ફળમાં ઘણા બધા બીજ હોય છે। તો એક અથવા ઘણા बीज અને बीज અભ્રૂણપોષી હોય છે। તો અભ્રૂણપોષી બીજની વ્યાખ્યા પણ મેં તમને સમજાવી હતી। અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? જો બીજમાં ખોરાકનો સંગ્રહ એના બીજપત્રમાં થયેલો હોય તો એને અભ્રૂણપોષી બીજ, એમાં કોઈ ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર આવેલો હોય નહીં અને બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય તો એને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે એના પુષ્પસૂત્રની વાત કરીએ। આ કુળમાં વનસ્પતિનું વર્ણન બધું આવી ગયું। હવે આપણે એની પુષ્પસૂત્રની વાત કરીએ તો પુષ્પસૂત્રની સંજ્ઞાઓ પણ મેં તમને સમજાવી। બિયાર મતલબ કે નિપત્રી પુષ્પ, પછી ગોળ અને એમાં આવી સાઈન એટલે એનો મતલબ કે અનિયમિત પુષ્પ, પછી આ રીતની સાઈન છે એનો મતલબ કે દ્વિલિંગી પુષ્પ, કે એટલે કે વજ્રપત્ર। તો વજ્રપત્રની સંખ્યા 5 છે અને 5 વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે। ત્યાર પછી સી એટલે કે દલપત્ર। દલપત્રની સંખ્યા પણ 5 છે અને એની ગોઠવણી આ રીતની છે 1+2+2 એટલે કે ધ્વજક, 2 પક્ષક અને 2 નવતલ એકબીજા સાથે અગ્ર બાજુએ જોડાયેલા એટલે કૌંસમાં લખેલા છે। એ 9+1 એટલે પુકેસરની સંખ્યા 10 છે, એમાં 9 એક બાજુએ એક ગુંચ બનાવે છે અને બીજું એક એમ કરીને દ્વિગુચ્છી પુકેસર જોવા મળે છે। તો એ 9+1 સ્ત્રીકેસરની સંખ્યા એક જ છે અને બીજા તે ઉચ્ચસ્થ છે એટલે આપણે નીચે લાઈન કરીશું। તો પુષ્પસૂત્ર યાદ રાખજો। પુષ્પસૂત્ર તમને નીટમાં પૂછી શકાય એટલે તમારે ફેબેસી કુળનું પુષ્પસૂત્ર યાદ રાખવાનું છે। બિયાર એટલે નિપત્રી, અનિયમિત, દ્વિલિંગી, K5 કૌંસમાં એટલે કે વજ્રપત્રો 5 જોડાયેલા, દલપત્રો 5 મુક્ત, એમાં 1+2+2ની ગોઠવણી, એક ધ્વજક, 2 પક્ષક, 2 નવતલ જોડાયેલા। પુકેસરની સંખ્યા 10, A9+1 એટલે કે દ્વિગુચ્છી પુકેસર, G1 એટલે કે સ્ત્રીકેસરની સંખ્યા 1 અને બીજા સહિત ઉચ્ચસ્થ। હવે આ કુળમાં આવતી કેટલીક વનસ્પતિના વૈજ્ઞાનિક નામ, ઘણી બધી વનસ્પતિ આવે જેમ કે ફેબેસી કુળ છે એ ફેબેસી કુળને સિંધી કુળ તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરાબર, સિંધી કુળ પણ કહી શકીએ। તો સિંધી કુળમાં ઘણી બધી વનસ્પતિ આવે પણ કેટલીક વનસ્પતિના વૈજ્ઞાનિક નામ હું તમને કહું છું। જેમ કે તમને જે આ કુળની વનસ્પતિનો જે ડાયાગ્રામ આપ્યો છે એમાં પિઝમ સટાઇવમ વટાણાની એક જાતિનું નામ આપેલું છે। તો અહીંયા કેટલા વૈજ્ઞાનિક નામ આપેલા છે જે તમારે નીટ માટે યાદ રાખવાના છે। જેમ કે મગ, તો મગની જુદી જુદી સ્પીસીસ હોય એમાં એક નામ યાદ રાખવાનું છે ફેસિયોલસ મુંગો। તો તમને એમસીક્યુ આવી રીતે પૂછી શકાય, મગનું વૈજ્ઞાનિક નામ આપો અથવા વૈજ્ઞાનિક નામ ઉપરથી એનું સ્થાનિક નામ પૂછી શકાય। તો મગનું વૈજ્ઞાનિક નામ થશે ફેસિયોલસ મુંગો અથવા તો બીજું નામ થશે વિગ્ના મુંગો, બરાબર। આ બધા નામ તમારે યાદ રાખવાના છે। મગનું વૈજ્ઞાનિક નામ ફેસિયોલસ મુંગો અથવા તો વિગ્ના મુંગો થશે। ત્યાર પછી તુવેર, એ પણ કઠોળ વર્ગની સિંધી કુળની વનસ્પતિ છે। તુવેરનું વૈજ્ઞાનિક નામ થશે કેજેનસ કજેન, કેજેનસ કજેન એટલે તુવેર। ચણાનું વૈજ્ઞાનિક નામ થશે સીસર એરિટિનમ, સીસર એરિટિનમ એટલે ચણા। કરંજ, ડેરીસ ઇન્ડિકા, કરંજ નામની વનસ્પતિ છે એ રોડની બંને સાઈડ ઉપર જોવા મળે છે તો એનું વૃક્ષ હોય છે કરંજ, એનું વૈજ્ઞાનિક નામ થશે ડેરીસ ઇન્ડિકા। ત્યાર પછી વટાણા, તો વટાણાની ઘણી બધી સ્પીસીસ હોય છે એમાંથી એક સ્પીસીસનું નામ છે લેથાઇડસ સફેકા અને વટાણાની બીજી સ્પીસીસનું નામ છે પિઝમ સટાઇવમ। તો આટલા બધા સાયન્ટિફિક નામ તમારે યાદ રાખવાના છે નીટ માટે પૂછી શકાય કે મગનું વૈજ્ઞાનિક નામ શું, ચણાનું વૈજ્ઞાનિક નામ શું, તુવેરનું વૈજ્ઞાનિક નામ શું। તો મગનું વૈજ્ઞાનિક નામ ફેસિયોલસ મુંગો અથવા વિગ્ના મુંગો, તુવેરનું વૈજ્ઞાનિક નામ કેજેનસ કજેન, ચણાનું વૈજ્ઞાનિક નામ સીસર એરિટિનમ, કરંજનું વૈજ્ઞાનિક નામ ડેરીસ ઇન્ડિકા, વટાણાનું વૈજ્ઞાનિક નામ લેથાઇડસ સફેકા, વટાણાની બીજી જાત છે એનું નામ છે, બીજી સ્પીસીસ છે એનું નામ છે પિઝમ સટાઇવમ। હવે છેલ્લે આ કુળમાં આવતી વનસ્પતિ એના આર્થિક અગત્યતા લખવાની છે। આર્થિક અગત્યતા એટલે એની ઉપયોગિતા શું છે। જેમ કે ફેબેસી કુળની વનસ્પતિ એ સિંધી કુળની વનસ્પતિ છે, સિંધી કુળની વનસ્પતિ
कठोळ वर्गनी वनस्पति। कठोळ वर्ग एटले बधा ज कठोळ आई जाए, चणा, वाल, वटाणा, मग, तुवेर, सोयाबीन, अड़द, बराबर। तो आ बधा ज कठोळ, आ बधी ज वनस्पति कठोळ तरीके आपणे खावामां उपयोगमां लईए छीए। पछी खाद्य तेल तरीके मगफળી એટલે કે સિંગ, જેનું આપણે મગફળીમાંથી સિંગ તેલ બને છે, સોયાબીનનું પણ તેલ બને છે। તો સોયાબીન અને મગફળી એ ખાદ્ય તેલ તરીકે ઉપયોગી છે। તો અહીંયા પણ એમસીક્યુમાં પૂછી શકે કે કઈ વનસ્પતિ કયા ઉપયોગમાં લેવાય છે। સોયાબીન અને મગફળી ખાદ્ય તેલ તરીકે ઉપયોગી છે। ત્યાર પછી ઇન્ડિગો ફેરા નામની વનસ્પતિ, જેનું સ્થાનિક નામ ગળી છે, એનો રંગક તરીકે ઉપયોગ કરીએ છીએ। તમે ઘરે જોજો ગળી, જેને ઇન્ડિગો ફેરા કહીએ છીએ, વ્હાઇટ કપડાને જે ગળી કરવામાં આવે છે, તમે શબ્દ સાંભળ્યો હશે કે વ્હાઇટ કપડાં છે એને ગળી કરવી છે। ગળી કરવી એટલે બ્લુ કલરનો રંગ આવે છે, જેને ગળી અથવા ઇન્ડિગો ફેરા તરીકે ઓળખવામાં આવે છે। તો ગળી અથવા ઇન્ડિગો ફેરા નામની વનસ્પતિ રંગક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી શણ નામની વનસ્પતિ રેસા તરીકે ઉપયોગમાં આવે છે। ઘાસચારા તરીકે 3 વનસ્પતિના નામ છે, ઈકળ અથવા એને સસ્પેનિયા કહેવાય, ત્રિપત્તિ અને ક્રોટોલારિયા નામની વનસ્પતિ એનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ઈકળ એટલે કે સસ્પેનિયા, ત્રિપત્તિ અને ક્રોટોલારિયા એ ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાય છે। ત્યાર પછી સુશોભન માટે ટ્યુલિપ નામની વનસ્પતિ સુશોભન માટે ઉપયોગમાં લેવાય છે। અને જેઠીમધ એ ઔષધ તરીકે ઉપયોગી છે। જેઠીમધનું લાકડું એવું શબ્દ સાંભળ્યો હશે, ખાસ કરીને આયુર્વેદિક દુકાનોમાં આ વધારે આયુર્વેદિક દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। આ વનસ્પતિનું લાકડું છે, જ્યારે વધારે ઉધરસ થતી હોય તો એનું લાકડું છે આપણે મોઢામાં રાખીએ તો એનાથી ઉધરસમાં રાહત થતી હોય છે। તો જેઠીમધ છે એનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે। તો ટૂંકમાં તમને વૈજ્ઞાનિક નામ પૂછી શકાય વનસ્પતિના અને આર્થિક અગત્યતા પણ પૂછી શકાય। તો આ થયું ફેબેસી ફૂડનું વર્ણન, જેમાં તમારે બધા જ મુદ્દા યાદ રાખવાના છે। વર્ગીકરણથી માંડીને વર્ગીકરણ, એનું નિવાસસ્થાન, સ્વરૂપ, એના વાનસ્પતિક લક્ષણોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પીય લક્ષણોમાં પુષ્પવિન્યાસ, પુષ્પ, એમાં વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, છેલ્લે ફળ અને બીજની રચના, છેલ્લે પુષ્પસૂત્ર, પછી વનસ્પતિના વૈજ્ઞાનિક નામ અને આર્થિક અગત્યતા, આ બધું જ વર્ણનમાં તમારે લખવાનું રહેશે। ફેબેસી ફૂલમાં તમને ડાયાગ્રામમાં ટીઝમ, સટાઇવમ, વટાણાની એક સ્પીસીસની ડાયાગ્રામ આપ્યા છે, જેમાં વનસ્પતિની પુષ્પ અને ફળ સાથેની ડાળી બતાવી છે, જેમાં સંયુક્ત પર્ણ જોવા મળે છે। વટાણાની સ્પીસીસ છે જેમાં ઘણા બધા લક્ષણ જોવા મળે છે, જેમ કે વટાણામાં સંયુક્ત પીછાદાર પર્ણ જોવા મળે, પછી વટાણામાં ઉપપર્ણ જોવા મળે છે, જે પર્ણ સદસ બને છે। આ રીતે આપણે શીખી ગયા કરતા આગળ પર્ણના વિશિષ્ટ કાર્યમાં કે વટાણામાં જે ઉપપર્ણો છે એ પર્ણ જેવા લીલા રંગના બની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તો એને પર્ણ સદસ ઉપપર્ણ કહેવાય। પછી વટાણામાં સંયુક્ત પર્ણની ટોપની કેટલીક પર્ણિકા એ સૂત્રમય રચનામાં ફેરવાય અને આરોહણમાં મદદ કરે છે। ત્યાર પછીની આપણે વાત કરીએ તો આ પુષ્પ છે, પતંગિયાકાર પુષ્પ જોવા મળે છે, જેમાં એક ધ્વજક, 2 પક્ષક અને 2 નવતર। આ સ્ત્રીકેસર છે, એક સ્ત્રીકેસર ચક્ર, બીજા છે એક કોટલીય, જેમાં ઘણા બધા અંડકો હોય છે। આ પુકેસર જે દ્વિગુચ્છી પુકેસર છે, દ્વિગુચ્છી પુકેસરમાં 9+1ની ગોઠવણી, એમાં 9 છે એક ગુચ્છમાં છે, જ્યારે એક છે આવું છૂટું આ નીચેથી જોડાયેલું છે, તો દ્વિગુચ્છી પુકેસર ચક્ર જોવા મળે છે। હવે ખાસ એની રચના તમારે આ સમજવાની છે, પુષ્પાકૃતિ, અને આ જ તમારે યાદ રાખવાની છે। તો તમે ફેબેસી ફૂલનું વર્ણન લખ્યા પછી તમે આકૃતિ બધી નહીં ડ્રો કરો તો ચાલશે, ખાલી પરીક્ષાલક્ષી તમારે આ આકૃતિ તૈયાર કરવાની છે, પુષ્પાકૃતિ ફ્લોરલ ડાયાગ્રામ। હવે આ ડાયાગ્રામમાં મેં તમને પુષ્પાકૃતિ કોઈપણ વનસ્પતિની કઈ રીતે દોરી શકાય એ સમજાવ્યું છે। તો સૌ પહેલાં આ માતૃ અક્ષની ધરી દર્શાવે છે, તો આ સાઈડ શું બતાવે છે, પુષ્પ અનિયમિત છે,
હવે સૌથી બહારની તરફ પહેલા વજ્રપત્રો ગોઠવાયેલા હોય છે. તો વજ્રપત્રની સંખ્યા કેટલી છે? 5 વજ્રપત્રો છે. 1 2 3 4 અને 5. 5 વજ્રપત્રો પાછા એ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે એટલે યુક્ત વજ્રપત્રી કહેવાય. તો અહીંયા 5 વજ્રપત્રો અને 5 વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા બતાવ્યા છે. પછી અંદરના જે રચના છે એ દળપત્ર છે, દળચક્ર છે. તો દળચક્રમાં આપણે વાત કરીએ કે પતંગિયાકાર પુષ્પ જોવા મળે છે. તો સૌથી પશ્ચ તરફ ગોઠવાયેલું છે એ ધ્વજાંક છે. પછી આ બે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા છે એ પક્ષક છે અને અગ્ર બાજુએ ગોઠવાયેલા છે એ બે નવતર છે. એમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં આપણે એવી પણ વાત કરી હતી કે ધ્વજક પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે એ મોટું હોય છે. પક્ષક છે, ધ્વજક છે એ પક્ષકની એક બાજુની કિનારીને ઢાંકે છે. ધ્વજક એ પક્ષકને ઢાંકે છે. પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા પક્ષક એ નવતરને ઢાંકે છે અને નવતર છે એ અગ્ર બાજુએ જોડાયેલા હોય છે. ટૂંકમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ દળપત્રમાં જોવા મળે છે. દળપત્રોની સંખ્યા 5 છે. એક ધ્વજક પશ્ચ બાજુએ ગોઠવાયેલું, બે પક્ષક પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા અને બે નવતર અગ્ર બાજુએથી જોડાયેલા હોય છે. ધ્વજક છે પક્ષકને ઢાંકે છે, પક્ષક છે એ નવતરને ઢાંકે છે. ત્યાર પછીના અંદરની વાત કરીએ તો અંદર આવશે પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્રની આપણે વાત કરી કે પુંકેસર ટોટલ 10 છે અને એની ગોઠવણી 9+1 ની છે. તો આ 9 પુંકેસરો એક બાજુ ગોઠવાયેલા છે ગુચ્છમાં અને એક પુંકેસર અલગ ગોઠવાયેલું છે. તો 9+1 એટલે કે 10 પુંકેસર દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે છે. પુંકેસર અંતર્ભૂત છે. અંતર્ભૂત એટલે એનું મુખ સ્ત્રીકેસર તરફ છે અને અંદર સ્ત્રીકેસરની સંખ્યા 1 જ છે એટલે બીજા તે એક કોટડીએ બતાવ્યું છે અને એની અંદર અંડકની સંખ્યા બતાવી છે. તો અંદર જે છે એ બીજા તેનો છેદ બતાવ્યો છે જે સ્ત્રીકેસર દર્શાવે છે. તો પુષ્પાકૃતિમાં પુષ્પાસન પર ગોઠવાયેલા 4 ચક્રો. સૌથી બહારની તરફ વજ્રચક્ર. તો 5 વજ્રપત્રો જોડાયેલા છે, યુક્ત વજ્રપત્રી છે. 5 દળપત્રો છે જે પૈકી એક ધ્વજક, 2 પક્ષક અને 2 નવતર છે. 10 પુંકેસરો છે એમાં 9+1 ની ગોઠવણી છે અને સ્ત્રીકેસર એક જ છે, એક કોટડીઓ જોવા મળે છે. અને છેલ્લે આ સાઇન છે જે નિપત્રી પુષ્પ દર્શાવે છે. એમાં પણ નિપત્રની સંખ્યાના આધારે અહીંયા નિપત્ર દોરવામાં આવે છે. તો તમારે ફેબેસી ફૂલમાં ખાસ ડાયાગ્રામમાં ફ્લોરલ આકૃતિ એટલે કે ફ્લોરલ ડાયાગ્રામ તૈયાર કરવાનો રહેશે. ટોટલ તમારે આવા 4 ફ્લોરલ ડાયાગ્રામ તૈયાર કરવાના રહેશે.